નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોડિયા ગામની સીમમાં સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે થયું મોત। મારુતિ અર્ટિગા કાર GJ26 AB 2820 કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત। મળતી માહિતી મુજબ કારમાં બે વ્યક્તિ સવાર હતા, જેમાં એકનું આબાદ બચાવ, એકનું ઘટના સ્થળે થયું મોત। મૃતક વ્યક્તિ બંકિમ ચિમનભાઈ ચૌધરી, જે કણજા ગામનો હોવાની માહિતી। વ્યારાથી મહુવા તાલુકાના કાદિયા ગામે સગાના ત્યાં આવતી વખતે અકસ્માત સર્જાયો હતો। બરોડિયા ગામની સીમમાં હાઈટેન્શન લાઇન માટે લોખંડના સ્પોટ માર્યા હતા, જેમાં ફોર વ્હીલર કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। હાઈટેન્શન લાઇન માટે લોખંડના સ્પોટ માર્યા હતા, જેમાં લોખંડનો પાઇપ બંકિમ ચિમનભાઈ ચૌધરીના માથાના ભાગે આરપાર થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ પાણી વેગા ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા, જેમાં ભારે જહેમત બાદ બંકિમભાઈની બોડી બહાર કાઢવામાં આવી। મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશેદ ખાન પઠાણ, મહુવા, સુરત।